પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્વ ગુણાત્મક છે. ને નેત્ર સ્થાનકને વિશે રહી છે એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિશે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સુષુપ્તિ કહીએ. બધા ઇન્દ્રિયો અને બધા અંતઃકરણ હાલતા હોય તો જાગ્રત. જાગ્રતમાં પછી એમ ડિફરન્સ પડે છે, એ શેને લઈને પડે છે? વિવેક. વિવેક કેટલો જાગ્રત છે અને ઇન્દ્રિય અંતઃકરણ કેટલા જાગ્રત છે. ઇન્દ્રિય અંતઃકરણ જાગ્રત હોય એટલે ઇન્દ્રિય અંતઃકરણના જાગૃતિનો અર્થ એવો છે કે સક્રિય હોય. 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ એ સક્રિય હોય ત્યારે એ જાગ્રત અવસ્થા ગણાય. એમાં પછી વિવેક કેટલો જાગ્રત છે? વિવેક 100% જાગ્રત હોય તો સત્વગુણ પ્રધાન જાગ્રત અવસ્થા. વિવેક ક્યારેક જાગ્રત થાય ને ક્યારેક વળી હોઈ જાય, ક્યારેક જાગ્રત થાય ક્યારેક વિક્ષેપ આવે રાખે વિવેકમાં, તો એને જાગ્રતમાં સ્વપ્ન પ્રધાન. અને જાગ્રતમાં હાવ વિવેક હોઈ જ ગયો હોય તો એ જાગ્રતમાં સુષુપ્તિ. એ 3 વિવેકના આધારે એમાં પાછા 3 ભેદ પડે છે. ઓલું ઇન્દ્રિયો ને અંતઃકરણ જાગતા હોય એટલે, અને ખાલી અંતઃકરણ જાગતું હોય તો સ્વપ્ન અવસ્થા. ઇન્દ્રિયો ન જાગતા હોય અને ખાલી અંતઃકરણ જાગતું હોય, સક્રિય ન હોય તો એને સ્વપ્ન કહેવાય. અને અંતઃકરણ ન જાગતું હોય અને ખાલી બુદ્ધિ જાગતી, બુદ્ધિનો એક ભાગ જાગતો હોય, 1/4 એ સક્રિય હોય તો એને સુષુપ્તિ કહેવાય. અને એ બધા એનો ત્યાગ કરી અને જીવાત્મા એકલો જાગ્રત હોય તો એને તુર્યા કહેવાય. એટલે જાગ્રતને વિશે સ્વપ્ન એ વાંચો તો. અને જે જાગ્રતને અને એ જાગ્રતને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સ્વપ્ન કહીએ. જાગ્રતને વિશે સ્વપ્ન અયથાર્થપણે પદાર્થ હોય ધોળો અને એને માની લે પીળો તો એને અયથાર્થપણું થયું. પદાર્થને જોવે છે પણ જેવો છે એવો જોતો નથી. પદાર્થનો વાંધો હોતો નથી બહુ મોટે ભાગે. માણસ જેવો હોય એવો એ ન જોવે ને બીજો જોવે તો એ અયથાર્થપણે થયું કહેવાય. એટલે અયથાર્થપણે જોવે છે ખરો પણ અયથાર્થ. એમાં અડધું
સત્ય હોય ને અડધું અસત્ય હોય. એટલે વિવેક ન હોય, અડધો વિવેક હોય ને અડધો વિવેક ન હોય, તો એને જાગ્રતમાં સ્વપ્ન કહે. અને વિવેક હાવ હોઈ ગયો હોય અને ઇન્દ્રિય અંતઃકરણ ચાલુ હોય. વિવેક સંપૂર્ણપણે હોઈ ગયો હોય અને ઇન્દ્રિય અંતઃકરણ ચાલુ હોય, તો એને જાગ્રતમાં સ્વપ્ન, જાગ્રતમાં સુષુપ્તિ કહેવાય. જાગ્રતમાં સુષુપ્તિ છે એ કેવી રીતે આવે છે, એનું કારણ શું? એ મોહે કરીને. જાગ્રતમાં સ્વપ્ન કેવી રીતે આવે છે? તો ભ્રાંતિ અયથાર્થ જ્ઞાન નહીં. અવળાને હવળું ને હવળાને અવળું માની લીધું તો એને સ્વપ્ન આવે. પણ જાગ્રતમાં સુષુપ્તિ કેવી રીતે આવે છે? આમાં શું કીધું? મહારાજે કીધું હોય એનું ધ્યાન અટાણે ફોકસ એને કરવાનું. વાંચ જ ફરીથી જો. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિશે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિશે સુષુપ્તિ કહીએ. અતિ થાક છે એ માણસનો વિવેક ચૂકાવી દે છે. અતિ મહેનત છે એ માણસનો વિવેક ચૂકાવી દે. ઇન્દ્રિય અંતઃકરણ શ્રાંત થઈ ગયા હોય ને આમ હાવ નંખાઈ ગયા હોય તો વિવેક ન ખાઈ જાય. કાલે આ લોકો ઓલા આમાં બહુ સરસ આવ્યું હતું ને કે આર્થિક રિસોર્સ ન હોય તો પણ માણસ ટાઈમ મેનેજમેન્ટ ન કરી શકે. ટાઈમ મેનેજ ન કરી શકે. અને શારીરિક રિસોર્સ ન હોય તો પણ ટાઈમ મેનેજમેન્ટ ન કરે, વિવેક ન રાખી શકે. ટાઈમનો વિવેક ન રાખી શકે. શારીરિક શ્રમથી હોય, શારીરિક માંદો હોય તો એ માણસ પોતાના ટાઈમનો બરાબર ઉપયોગ ન કરી શકે. બધું કારણ કે શરીર સપોર્ટ ન કરે ને, એનો ઉપયોગ કરવા માટે એક ઉર્જા હોતી જોઈએ છે. ખાલી ખબર પડી જાય કે મને આમ હું આમ કરું એટલે મારો ટાઈમ હરખો વપરાઈ ગયો, એવું નહીં. મારી પાસે ઉર્જા હોતી જોઈએ. એ ટાઈમને વાપરવા માટે એની પાસે શક્તિ હોવી જોઈએ. એટલે અહીંયા એવું છે કે અતિ શોક કરીને અને અતિ શ્રમે કરીને બહુ માણસ જ્યારે અતિ તપ કરે તો એના જ્ઞાનનો ઘાત થાય, જ્ઞાનને ડેમેજ કરી નાખે. થોડુંક કરે તો જ્ઞાનને તેજ કરે. એટલે આપણે ધ્યાન એ રાખવું જોઈએ કે ક્યારે તેજ થાય છે ક્યારે ડેમેજ થાય. માણસ જ્યારે અતિ વળગી જાય પછી એમ કે અતિ ઓલું તપમાં એ થાકી ગયો હોય ત્યારે એને વતાવ્યો ન થાય તો તરત જ ટેમ્પરેચર વયું જાય. એને શું કારણ છે કે તપ તો જાજુ કર્યું પણ એનું જ્ઞાનનો ઘાત થઈ ગયો. જ્ઞાનનો ઘાત થયો હોય તો ક્રોધ ન આવે, ઘાત ન થયો હોય તો ક્રોધ ન આવે. જો જ્ઞાન ડેમેજ ન થયું હોય તો ક્રોધ ન આવે. એટલે એવું શાસ્ત્રમાં એવું કીધું કે થોડું થોડું કરવું અને લાંબુ કરવું. લાંબી મહેનત છે એ શું માણસને બનાવે? જીનિયસ બનાવે. એક ધારી ઓવર મહેનત છે એ માણસને મૂર્ખ બનાવે. બહુ જાજી કરી નાખે સમજ્યા વિનાની એટલે માણસને મૂર્ખ બનાવી દે. અને હાવ ઝીરો એ મૂર્ખ બનાવે. એટલે સમજીને કરે તો એને ડાયો બનાવે, તો એનો વિવેક વધારે. સમજીને કરે પોતાની કેપેસિટી પ્રમાણે. એટલે થોડુંક મારે એવું કીધું કે આહારને ક્ષીણ કરવો એ એકદમ થતો નથી. એટલે તપ પછી એકદમ થાય તો વધારે જોર કરીને કરે તો સુષુપ્તિ આવી જાય જાગ્રતમાં. પછી તણાઈને બેઠો હોય, આંખીઓને તાણીને બેઠો હોય તો માંડ માંડ જાગતો હોય. અતિ થાકી ગયો હોય ને એને કીધું કે સભામાં બેહો તો
અને એને ઝોલું ન ખાવું હોય તો મેં કહ્યું આમ તાણીને દેવું. એટલે આંખ્યું તાણીને બેહવું પડે તો એનો અર્થ એવો છે કે એને અંદર સુસુપ્તિ ભરી છે અને ખાલી ઇન્દ્રિય અંતઃકરણથી આમ જોવે એટલું જાગે છે. એને કહેવાય જાગ્રતમાં સુસુપ્તિ. એટલે એના કારણ જાગ્રતમાં દર્દ હોય તો સુસુપ્તિ ન હોય તો સ્વપ્ન હોય. મને કંઈક પીડા થાય છે તો હું ઝોલા ન ખાઉં, અને ઝોલા આમ આંખું બંધ કરું તોય ન મને ઝોલો આવે, પણ મારું મન છે એ ન્યા ન રહે, એક ઠેકાણ ક્યાંય ન રહે. ઘડીક ડૉક્ટર પાસે જાય, ઘડીક ભંડારમાં જાય, ઘડીક ફરવા જાય, ઘડીક ફૂવે, એવું બધું કરે, એક ઠેકાણ ન રહે. એટલે જાગ્રતમાં સ્વપ્ન અને જાગ્રતમાં સુસુપ્તિ. મોહમાં ભ્રાંતિમાં મારે તો એ જ કીધું વિશેષ કરીને ભ્રાંતિ થાય છે. પણ મોહમાં ક્યારેક રાગ બહુ હોય અને ખાલી ભ્રાંતિ હોય તો આ જજમેન્ટ ન લઈએ. જજમેન્ટને ચૂકાવી દેવાના પરિબળો ખાલી મોહ જ ન હોય, બીજા હોતે હોય. કે અધૂરું જ્ઞાન હોય તો એ જજમેન્ટ ન લે. મને ખબર નથી ને હું જજમેન્ટ લેવા જાઉં તો જજમેન્ટ ન લે. એટલે જજમેન્ટનો અભાવ એનું નામ ભ્રાંતિ કહેવાય. આ સાચું કે આ સાચું, આ સાચું કે આ સાચું, આ સાચું કે આ સાચું, ક્યારેય નક્કી ન કરીએ. કે 50 ઠેકાણે માથા મારે તોય નક્કી ન કરીએ. કે માથામાં ગોબા પડી જાય પણ સાચું ન એના હાથમાં, એ એને ભ્રાંતિ. સાચું ન પકડી શકે તો ભ્રાંતિ કહેવાય. અને મોહમાં ભ્રાંતિ તો હોય જ, પણ એને ખોટું બહુ જોરદાર પકડ્યું હોય, એને લઈને સાચું ન પકડી શકે. ખોટું એટલું બધું જોરદાર પકડી લીધું હોય, આપણે કંઈક ચિંગુસ ઉખાડ્યો ઉખડે નહીં ખોટામાંથી, તો એનું નામ મોહ કહેવાય. બધું જાણતો પાછું બધું હોય. મોહમાં જ્ઞાનનો અભાવ ન હોય. ભ્રાંતિ કહેવાય. ના નહીં, એને ભ્રાંતિ કહેવાય. એને ભ્રાંતિ. મોહનું દ્રષ્ટાંત એવું કે ભાઈ આપણો છોકરો છે એ ગમે એવો હોય તો એ સારો જ છે. આપણી સંસ્થા છે એ હાથ ભૂલ કરતી હોય તો એ સારી જ છે. પછી કોઈક કહેવા તૈયાર થાય તો એ માન્ય નહીં, એનું નામ મોહ કહેવાય. આપણે તમે એમ કહો કે ભાઈ અમારે બેંગ્લોરમાં, તમે એમ કહો ભાઈ બેંગ્લોરમાં એટલું બરાબર નથી, કે નહીં બરાબર જ છે, અહીંના પ્રમાણે કર્ણાટક પ્રમાણે બરાબર છે. એટલે તો એને મોહ કહેવાય. નબળી વસ્તુનો પણ સ્વીકાર ન થાય. ભ્રાંતિમાં એવું ન હોય. ભ્રાંતિમાં કહો કે આ બરાબર છે, આંકડો છે ભાઈ, માણા નથી, ભૂત નથી, તો તરત સ્વીકાર કરી દે. જાગ્રતની અંદર સુસુપ્તિ છે એ તો ક્યાં અંદરના ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે ને ક્યાં નથી કરતા એને આધારે છે. ક્યાં નથી કરતા એનું કારણ પછી મહારાજે દીધું કે અતિ શોખ થઈ ગયો હોય તો પણ ઇન્દ્રિયો અને વિવેક ખાસ કામ ન કરે. વિવેક બિલકુલ કામ ન કરે. અતિ થાકી ગયો હોય તોય વિવેક કામ ન કરે. તપ કરીને અતિ થાકી ગયો હોય તોય વિવેક કામ ન કરે. તપ છે એ તો વિવેકને ઉશ્કેરે છે. વિવેક ખોઈ ગયો હોય તો ઉશ્કેરે, પણ અતિ કરે તો ન થાય. અતિ પોતાની કેપેસિટીના આધારે હોય, બીજાને કમ્પેરિઝનને આધારે ન હોય. પોતાની કેપેસિટી કરતાં બમણું તમણું કરી નાખતો હોય તો પછી એને વિવેક ન રહે. રાખવા જાય તો ન રહે.
પછી કોઈ બતાવી ન કે કરવું એ થાય નહીં, જે આ બધા બોલે છે એને સુસુપ્તિ આવે, એને જાગ્રતમાં સુસુપ્તિ આવી જાય એટલે એને કહેવાય જાગ્રતમાં સુસુપ્તિ. એટલે જાગ્રતમાં જાગૃતિ વધારે રહે એવા ઉપાય કરવા જોઈએ. જાગ્રતમાં જાગૃતિ વધારે રહે એવા. સ્વપ્નમાં તો કંઈ આપણે બીજું કરવાના હોતા નથી, જાગ્રતમાં જે કરવાના હોય એ કરવાના હોય છે. એટલે જાગ્રતમાં જાગૃતિ વધારે રહે એ જરૂરી છે. શોક અને શ્રમથી જે જાગ્રતમાં સુષુપ્તિ કીધી તો એ મોહની સુષુપ્તિ કે ફિઝિકલ સુષુપ્તિ? મોહની સુષુપ્તિ ન કહેવાય. ફિઝિકલ મોહની સુષુપ્તિ તો આપણે સુઈ જાય એ કહેવાય. ઓલે મોહની સુષુપ્તિ તો એક જગ્યાએ ચોંટી જાય, કોઈ અભિનિવેશ થઈ જાય ખોટામાં, એ મોહની સુષુપ્તિ કહેવાય. આ જે સુષુપ્તિ છે એ તો ફિઝિકલની જ વરણ. કારણ કે માણસ જાગે છે અને છતાંય વિવેક હોઈ ગયો છે, એટલે પછી એમાં મોહની સુષુપ્તિ પણ હોઈ શકે, કારણ કે મન ને બધાય છે ને. એટલે પણ મોહની સુષુપ્તિ છે એ એમાંથી જાગૃત થવું બહુ કઠણ છે. એ કવચ કરીને બેઠો હોય, પોતાનું કવચ કરીને બેઠો હોય. મોહમાં પ્રોબ્લેમ શું હોય? કોઈનું માને નહીં. અને એને કોઈક માનવા જેવું હોય ન્યાય પોતાનું ગોઠવી રાખ્યું હોય કે આમ ન, એ ભલે ને કે બધે, પણ આવું ન કરે. એટલે એને પોતાનું કવચ ગોઠવી રાખ્યું હોય અને એ મોહથી ભરપૂર હોય એ કવચ. એટલે ભગવાને ન તોડી શકે. ભગવાન તો તોડવા આવે તોય નથી તૂટતું. આને તોડવું હોય તો જ તૂટે.